દ્વારકા પોરબંદરમાં પણ થઈ શકે છે અતિ ભારે વરસાદ। જૂનાગઢ જામનગરમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા। રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવના છે। પંચમહાલ દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ સંભવ છે। હાલમાં અલગ અલગ વિસ્તારની અંદરની આ સંભાવના છે, પરંતુ 24 થી 36 કલાકમાં વરસાદનું જોર વધશે। 6 તાલુકામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે પણ, આજે પણ, અને હજી પણ જે આગાહી છે તે પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત જળતાંડવ જોવા મળી શકે છે। તો 77 તાલુકામાં 6 કલાકમાં પારડી વરસાદ થયો છે, જેમાં પારડીમાં 2 ઇંચ થયો છે, માંગરોળમાં 1 ઇંચ વરસાદ થયો છે, વલોદ ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, તાળાળા ખેરગામ વલસાડમાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તો અલગ અલગ વિસ્તારથી સમાચાર છે। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે રીતનું વરસાદના જોર રહેવાની આગાહી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદે દેખા દેવાની શરૂ કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન થવાની શરૂઆત થઈ ગયા છે। તો બનાસકાંઠાથી સમાચાર, વડગામના છાપીમાં વરસાદ, વડગામમાં સવારથી લઈને રાત સુધી 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પવન સાથે વરસાદ પડતા છાપી હાઈવે પાણી થઈ ગયો છે। પાલનપુર અમદાવાદને જોડતા છાપી હાઈવે પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે। હાઈવે પર વાહનોનો ટ્રાફિક જામ, પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો। ધોધમાર વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના દ્રશ્યો જુઓ, તળાવમાં ગાડી જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ તરફ અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ રાત્રિ દરમિયાન 3 ઇંચ વરસાદ થયો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી વધુ એક વખત ઇન્દ્રાશી નદી 2 કાંઠે થઈ છે। નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। તો અરવલ્લીના સમાચાર છે, ત્યારે ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ધોવાઈ ગયો છે। ડાયવર્ઝન ધોવાતા મોટા વાહનો માટે હાઈવે બંધ કરાયો છે। જેસિંગપુર ગામ પાસેનું ડાયવર્ઝન તૂટતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદી પાણી આવતા ટ્રક ડાયવર્ઝનમાં પલટ્યો હતો। રસ્તો બંધ થતા ભિલોડાથી શામળાજી વચ્ચે વાહન વ્યવહાર અટવાઈ ગયો છે। તો અરવલ્લીના મેઘરજના કંટાળુમાં મકાન પડતા એકનું મૃત્યુ થયું છે। વરસાદી માહોલ વચ્ચે કાચું મકાન ધરાશાયી થયું। ખેતરમાં કાચું મકાન પડતા વૃદ્ધનું મોત થયું છે। કંટાળુના ખાનપુર ફળિયામાં રહેતા 70 વર્ષીય ડામોર સવજીભાઈનું નિપજ્યું છે મોત। મૃતકને પીએમ અર્થે ઈસરી સામૂહિક આરોગ્ય કચેરી ખાતે ખસેડાયો છે। સાબરકાંઠાના ઈડરના કરિયાદરા ગામે વરસાદના પાણી ઘરોમાં ભરાયા છે। અડધી રાત્રે ઘરમાં પાણી ઘૂસ્યા છે। આમ અગાઉ પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તંત્રને જાણ કરવા છતાં કોઈ ઉકેલ નહીં। જોકે હાલ પાણી ઉતરવાનું શરૂઆત થતા રાહતનો શ્વાસ લીધો। કચ્છના તેરા નેત્રા માર્ગ થયો છે બંધ। અબડાસાના લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે। પુલનું કામ ચાલુ હતું, બનાવેલા ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો છે। દર ચોમાસે નદીના પાણીના કારણે મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ જાય છે। ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ફરી એક વખત બંધ થઈ ગયો છે આ ધોરીમાર્ગ।